વીર, તું કે તો હું પણ મારા નાનાજીને ક્રિસમસ વિશ કરીને આવી જાઉં. તારા જીનલેન્ડમાં પણ ક્રિસમસ મનાવે છે? ત્યાં બધા જ તહેવાર મનાવે છે. જીન્ટુ, તું જા અને નાનાજીને વિશ કરીને આવ. થેન્ક યુ. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમદમાદમ. બાળકો, તમને બધાને ક્રિસમસની ખૂબ ખૂબ વધામણી. આજે રાતે બધા પોતપોતાની અગાશી પર રહેજો, કેમ કે સાન્તા ક્લોઝ ઉડીને આવશે અને બધા બાળકોને ગિફ્ટ આપશે. તો બધા ભૂલશો નહીં અને પોતપોતાની અગાશી પર જઈને વાટ જોજો. અરે, આ કેવી રીતે શક્ય બને? આવું તો કોઈ દિવસ સાંભળ્યું નથી પહેલા. હવે બધાએ પોતપોતાની ટેરેસ પર જવું જોઈએ. સાન્ટા ક્લોઝ ઉડીને આવશે અને આપણને બધાને ગિફ્ટ આપશે. હા, ચાલો જોઈએ કેવી રીતે ઉડીને આવે છે અને આપણને ગિફ્ટ આપે છે. હા, ચાલો, મજા આવશે. સાન્ટા ક્લોઝ આપણને ગિફ્ટ આપશે. ચાલો. વીર! વીર! હેલ્પ! છોડી દે મને! છોડ! આ મેડ મેક્સનો પ્લાન હતો. સાન્ટા ક્લોઝના વેશમાં ટિમ્બક્ટુને મોકલ્યો છે, એટલે કોઈને શક ના થાય અને મને પકડીને લઈ જાય. ઓહ, તો તું છે. મને નીચે ઉતારી દે, નહીંતર વીર તને છોડશે નહીં. હા, ઇમલી, આજે હું વીરને નહીં છોડું. વિંગ સૂટ ઓન. વિંગ સૂટ ઓન. આ વીર, હું તારી જ રાહ જોઈ રહ્યો હતો. હું પોતે જાઉં છું. હું પોતે જ તને મેરી ક્રિસમસ કહેવા માટે આવી રહ્યો છું. વીર, એનો કંટ્રોલ રૂમ અહીંયા જ ક્યાંક હશે. હું ત્યાં જઈને પ્રયત્ન કરું છું. ચુલબુલ! ઓહ, સોરી. હું તને ઓળખી જ ન શકી. ચુલબુલ, જલ્દી ચાલ. વીરને છોડાવવાનો છે. જાઓ, ત્યાં જાઓ. કેક ખાઈને જવામાં જ ભલાઈ છે. થેન્ક યુ ઇમલી. થેન્ક યુ ચુલબુલ. ચાલો હવે ઘરે જઈને બધા સાથે ક્રિસમસ મનાવીએ. હા, ચાલો જલ્દી. હા.